ઉધના વિસ્તારમાં આવેલા ઓમ સાઈ જલારામ નગરમાં એક યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા, જેથી સ્થાનિકો એકઠા થઈ ગયા હતા, જેમને પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે બંનેના મૃતદેહનો પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા। યુવક યુવતીના મૃતદેહ મળી આવ્યા બાદ સ્થાનિકો મોટી સંખ્યામાં ટોળા સ્વરૂપે સોસાયટીમાં આવી ગયા હતા। સ્થાનિકોએ કહ્યું કે બંને પ્રેમી પંખીડા હતા, કોઈ બાબતે અણબનાવ બન્યા બાદ હત્યા અને આત્મહત્યા કરી હોઈ શકે। જોકે પોલીસે બંનેની હત્યા થઈ હોવાની દિશામાં પણ તપાસ હાથ ધરી છે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના ઓમ શ્રી સાંઈ જલારામ નગર પાસે એક ઘટના બની છે। આ ઘટનામાં 2 માળનું જે મકાન છે એમાં પહેલા માળે બે મૃતદેહ મળી આવ્યા છે। પોલીસને PCR વાન પોલીસની આવી હતી અહીંયા, અને PCR વાને જ્યારે આવીને જોયું ત્યારે બહારથી દરવાજો લોક હતો, અંદર એક વ્યક્તિ પુરુષનું મૃતદેહ લટકેલી હાલતમાં એટલે સુસાઇડ કરેલી હોય એવી કન્ડિશનમાં મળી આવેલ છે, અને એક છોકરી એનું પણ મૃતદેહ મળી આવ્યો છે જે નીચે પડેલો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને જણાય છે કે કદાચ આ છોકરીનું પહેલાં મૃત્યુ નિપજાવવામાં આવ્યું હોય અને મરણ જનારે ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધું હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। પોલીસે આવીને જ આ દરવાજો ખોલ્યો હતો, તોડ્યો હતો, એટલે બહારથી કોઈ મૂવમેન્ટ થઈ હોય અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ નથી જણાતું। પોલીસ FSLને બોલાવી લીધેલ છે અને તમામ પાસાઓને આવરી લઈ આ તપાસ ચાલુ છે। હત્યા કઈ રીતે થઈ છે હજી અમે જે તપાસ કરી રહ્યા છીએ એ મુજબ અત્યારે છોકરીનો મૃતદેહ નીચે મળી આવેલ છે, અને જે છોકરો હતો એણે સુસાઇડ હાલતમાં એનું લટકતો મૃતદેહ મળ્યો છે, એટલે કદાચ એવું બને કે સળિયા કે એવું કંઈ મારીને છોકરીનું મૃત્યુ નિપજાવ્યું હોય અને ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધું એવું જણાય છે। બંને વ્યક્તિનું નામ અને ઉંમર? છોકરો જે છે એનું નામ વિજય ગોહિલ છે, અને છોકરીની ઉંમર અમે કન્ફર્મ કરી રહ્યા છીએ, એની એજ અને બીજી વિગતો અમે મેળવી રહ્યા છીએ। પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે પ્રેમ પ્રકરણ હોઈ શકે, અથવા અમને આ બે વચ્ચે શું સંબંધ હતા એ પણ હજી અમે વેરીફાઈ કરી રહ્યા છીએ।